અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. પડતર પ્રશ્નોને લઈ એબીવીપીએ પોલીસ સિક્યુરિટી સાથે ઝપાઝપી કરી. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુમાં માર્કશીટ, વધારાની ફી, એનસીસી ક્રેડિટ્સ સહિતના પડતર પ્રશ્નોને લઈને એબીવીપી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જીટીયુમાં દરવાજો નીચેથી બંધ કરીને એબીવીપીના કાર્યકરોને રોકતા પોલીસ અને સિક્યુરિટીએ ઝપાઝપી કરીને ગેટની ગ્રીલ હલબલાવી નાખી હતી. બાદમાં એબીવીપીના કાર્યકરો જીટીયુ અંદર જતા રહ્યા હતા. જીટીયુમાં કુલપતિને ધક્કે ચડાવીને કુલપતિનો પડતર પ્રશ્નોને લઈને ઉધરો લીધો હતો. આ મામલો વધુ ગરમાતા સ્થાનિક ડીસીપી પણ દોડી આવ્યા હતા. ટ્રેનનો ટિપિકલ અવાજ હવે બનશે ભૂતકાળ. ટ્રેનનો ટિપિકલ અવાજ હવે ભૂતકાળ બનવાનો છે. યાત્રિકોના પ્રવાસ અને અનુભવને યાદગાર બનાવવા માટે હવે બુલેટ ટ્રેનમાં નોઇઝ બેરિયર્સ લાગશે. રેલ ટ્રેકથી 2 મીટર ઊંચું અને 1 મીટર પહોળી કોન્ક્રીટ પેનલ અવાજને રોકશે. અત્યાર સુધીમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોર પર 87.5 કિમી વિસ્તારમાં નોઇઝ બેરિયર લગાવાયા છે. ગુજરાતમાં 1,75,000થી પણ વધુ નોઇઝ બેરિયર્સ લગાવાયા છે. વાયડક્ટની બંને બાજુએ કિલોમીટરના અંતરે 2,000 નોઇઝ બેરિયર્સ લાગ્યા છે. 48 કલાક વરસાદી 3 સિસ્ટમની અસર વર્તાશે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં આગામી 48 કલાક દરમિયાન ગુજરાતના દક્ષિણ અને મધ્ય ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે. આગામી 48 કલાક દરમિયાન ગુજરાત ઉપર 3 સિસ્ટમની અસર રહેશે, જેને કારણે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસી શકે છે. અમદાવાદ શહેરમાં પણ આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અમદાવાદની સૌથી મોટી બજારમાં ફૂલોના ભાવમાં ભડકો. હાલમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં ભગવાનને ફૂલ ચડાવવા પણ મોંઘા પડશે, કારણ કે છેલ્લા 4-5 દિવસથી ફૂલના ભાવના ધરખમ વધારો થયો છે. એક તરફ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે બાદમાં નવરાત્રીનો પણ તહેવાર આવશે. ફૂલના ભાવમાં સતત તેજી રહે તેવી શક્યતાઓ છે. આ ઉપરાંત હોલસેલ બજારના ભાવ કંઈક અલગ અને રિટેલ માર્કેટના ભાવ કંઈક અલગ જોવા મળી રહ્યા છે. હોલસેલ બજારમાં ફૂલનો જે ભાવ હોય છે તેના કરતાં બમણો ભાવ રિટેલ બજારમાં ચાલી રહ્યો હોવાથી ગ્રાહકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે. કિરણને પણ ભૂ પીવડાવે એવો પીએમઓનો નકલી અધિકારી ભરત. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીના જણાવ્યા અનુસાર ભરત થોડા સમય પહેલા જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરે સિક્યુરિટી સાથે જતો હતો. તે સમયે તેની અટકાયત કરીને આ સમગ્ર મામલો કેન્દ્ર સરકાર પાસે ગયો. ત્યારથી ગુજરાતને જાણવાનું કહ્યું. ત્યારે અમદાવાદ પોલીસ છેલ્લા 2-2.5 મહિનાથી ભરતની તપાસ કરી રહી હતી અને એની કરમ કુંડળી સામે આવી ગઈ. ભરતના મોબાઈલમાંથી કેટલાક ડેટા મળી આવે છે અને તેમાં પણ ખાસ કરીને તે હાલ પોલીસની તપાસ દરમિયાન કહી રહ્યો છે કે મારી તો વિચારધારા આરએસએસની છે અને તમામ વાતો ઉપજાવી કાઢેલી હોવાનું હાલ પોલીસ માની રહી છે. ન્યૂ રણિતથી ગોતા વંદે માતરમ તરફ જતો રેલવે અંડરબ્રિજ લોખંડની જાળીની કામગીરી માટે બંધ રહેશે. શહેરના ન્યૂ રણિત વિસ્તારમાં અનમોલ બંગલોઝ પાસે આવેલા રેલવે અંડરપાસની વચ્ચે આવેલી વરસાદી પાણીના નિકાલ માટેની લોખંડની જાળી તૂટી ગઈ હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2 દિવસ તેના રિપેરિંગની કામગીરી કરવાની હોવાના કારણે અંડરપાસ મંગળવાર અને બુધવાર એમ 2 દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. લોખંડની જાળી નાખવાની હોવાથી બ્રિજ વાહન વ્યવહાર માટે 2 દિવસ બંધ રહેશે, જેના કારણે વાહન ચાલકોએ ન્યૂ રાણીપ આનંદ પાટી પ્લોટથી ચાંદલોડિયા ગાયત્રી ગરનાળાથી તળાવ થઈને ચાંદલોડિયા બ્રિજ તરફ જઈ શકાશે. ફિલ્મી સ્ટાઇલમાં થાર ઘુસાડી કેમ્પસમાંથી લીધું. શેલા ગામમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી સામાન્ય તકરારે અહંકારનું સ્વરૂપ લીધું હતું. જુનિયર સિનિયરના અહંકારે શેલા ગામમાં આવેલી શાંતિ બિઝનેસ સ્કૂલને બાનમાં લીધી હતી. આ તકરારમાં વિદ્યાર્થીનીના પિતાએ ફિલ્મી સ્ટાઇલે થાર ગાડી ચલાવીને સ્કૂલનો ગેટ તોડી પાડ્યો હતો અને વિદ્યાર્થીઓને કચડવાનો પ્રયાસ કર્યો હતો. બોપલ પોલીસે ક્રોસ ફરિયાદ દાખલ કરી વિદ્યાર્થીના પિતા અને વિદ્યાર્થીઓ સહિત 3 આરોપીની ધરપકડ કરી છે. ESICના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે 3 લાખની લાંચ લીધી. અમદાવાદ ઇન્કમટેક્સ 4 રસ્તા પાસે આવેલી કર્મચારી રાજ્ય વીમા નિગમ કચેરીમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર કમલકાંત તમીણા લાંચ લેતા ઝડપાયા. વીમા કપાત પેટે 3 લાખની લાંચ લેતા ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરો ACB કર્મચારી રાજ્ય વીમા નિગમ અધિકારીને રંગે હાથે ઝડપ્યા છે. 46.29 લાખની નોટિસ અપાતા અધિકારીએ લાંચ માંગી હતી અને નોટિસ રકમ 2 લાખ કરવા ખાતરી આપી હતી. આરોપીના ઘરે ACB સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જે દરમિયાન 4.30 લાખ રોકડા અને 42,300 રૂપિયાની ચાંદી મળી આવી હતી. એમ કુલ 4.73 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે. અમદાવાદ પોલીસની આબરૂના લીરા ઉડાવતો બીજો વિડીયો. અમદાવાદની સિવિલ હોસ્પિટલ પાસે આવેલી F ડિવિઝન ટ્રાફિક પોલીસની ચોકી પાસે એક શખ્સ હાથમાં દારૂ લઈને આવ્યો હતો. આ શખ્સ કોઈપણના ડર વિના ટ્રાફિક પોલીસ જવાનો પાસે બેફામ થઈને હાથમાં દારૂ લઈને પહોંચી ગયો હતો.
ટ્રાફિક જવાનો પાસે આવીને શખ્સ વાતચીત પણ કરવા લાગ્યો. જો કે ટ્રાફિક જવાનોએ આ શખ્સને રોકવાનો પ્રયત્ન કર્યો, પણ શખ્સ હાથમાં દારૂ લઈને કોલર ઊંચો કરી ત્યાંથી જતો રહ્યો. હથિયાર સાથે આવેલા આ શખ્સની ઓળખ કરી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વટવામાં આયુર્વેદિક ડિગ્રી ધરાવતો ડોક્ટર ઝડપાતા દવાખાનો સીલ. શહેરના વિવિધ વિસ્તારોમાં તેમજ છેવાડાના ગામ નજીક બોગસ ડોક્ટરો ક્લિનિક ખોલી ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દક્ષિણ ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા વટવા વોર્ડમાં અલગ અલગ વિસ્તારોમાં તબીબી સારવાર આપતા ક્લિનિકમાં ચેકિંગ કરવામાં આવ્યું. વટવા ગામના બીબી તળાવ પાસે અલી શિફા ડે કેરના નામથી ડોક્ટર ફારૂક વોરા DHMS દ્વારા બોગસ રીતે ડિગ્રી વગર દવાખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.